નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. 144 વર્ષે વિશેષ સંયોગ સાથે મહાકુંભ અને ધર્મનગરીમાં સાધુ સંતો સાથે અનેક ભક્તો પણ સ્નાન કરવા પહોંચી રહ્યા છે. ધર્મનગરી પ્રયાગરાજમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. મહાકુંભના સ્નાનનું ઘણું અનેરું મહત્વ છે અને કેન્દ્રીય ગૃહમંત્રીએ સંગમ તટ પર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી. આ સાથે તેમની સાથે બાબા રામદેવ સહિત સીએમ યોગી આદિત્યનાથ, સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે અમિત શાહ પ્રયાગરાજમાં અક્ષયવડ તેમજ સુતેલા હનુમાનજીના પણ દર્શન કર્યા. બીજી તરફ વિપક્ષે પણ ક્યાંક મહાકુંભમાં જતા બીજેપી નેતાઓને લઈને ક્યાંક કટાક્ષ કર્યો છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે. સીધો સંવાદમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, એસોસિએટ એડિટર છે મંતવ્ય ન્યૂઝના. પ્રકાશભાઈ ઉપાધ્યાય, બીજેપી નેતા છે, અને અશોકભાઈ પંજાબી, કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. 144 વર્ષે વિશેષ સંયોગની સાથે આ મહાકુંભ, લાખો કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. આજે ગૃહમંત્રી અમિત શાહની પણ આ મુલાકાત પહોંચ્યા મહાકુંભમાં, આસ્થાની ડૂબકી લગાવી. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? પ્રયાગરાજમાં જે મહાકુંભનો મેળો અત્યારે ચાલી રહ્યો છે, દિવસે ને દિવસે જામતો જાય છે. વિશ્વનો સૌથી લાંબો અને વિશ્વનો સૌથી વધુ ભીડવાળો આ એક બહુ જ મોટો ધર્મ ઉત્સવ છે. અને ધર્મ ઉત્સવ જ્યારે 144 વર્ષ પછી એક ચોક્કસ પ્રકારના ગ્રહ સંયોગો ઊભા થયા છે, જેને કારણે એનું મહત્ત્વ વધતું જાય છે. આ જે મેળો છે એમાં અનેક નાગા બાવાઓ, તપસ્વીઓ, અઘોરીઓ, તાંત્રિકો, હઠયોગીઓ, હઠયોગિનીઓ, આ બધાનો જે તમે એક જે પવિત્ર નજારો જુઓ છો, આવો નજારો વિશ્વની અંદર બીજી કોઈ જગ્યાએ જોવા ના મળે એ પ્રકારનો છે. તમામ હોટેલો ફૂલ થઈ ગઈ છે, એર ટિકિટ મળતી નથી. આપણે વોલ્વો બસો ચાલુ કરી, એનું બુકિંગ પણ આવતા દિવસોનું ફૂલ થઈ ગયું છે. હવે નવી બસો ચાલુ કરાશે એવી પણ આજે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. એટલે દિવસે ને દિવસે વધુ ને વધુ લોકો આ જે પવિત્ર ઉત્સવ છે એનો લાભ લેવા માટે ધસી રહ્યા છે. ધસારો, અભૂતપૂર્વ ધસારો છે એ આ મહાકુંભની અંદર અત્યારે થઈ રહ્યો છે. એમાં આજે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે એમના પુત્ર જય શાહ અને અન્ય કુટુંબીજનો સાથે આસ્થાની ડૂબકી મારી. અને એ વખતે એમની સાથે ત્યાં મુખ્યમંત્રી શ્રી યોગી, જૂના અખાડાના અવધેશાનંદ ગિરી, બાબા રામદેવ એ એમની સાથે રહ્યા હતા. તેમણે સ્નાન કર્યા બાદ ત્રિવેણી સંગમનું પૂજન પણ કર્યું અને સાધુ સંતોના આશીર્વાદ પણ મેળવ્યા. એટલે અત્યારે જે કુંભ મેળો છે એની પરાકાષ્ઠા પર ધીરે 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 પહોંચતો જાય છે. હિન્દુ ધર્મમાં જે મહાકુંભ અને ગંગા હોય ત્યાં ગંગા સ્નાન અને ત્રિવેણી સંગમ હોય ત્યાં ત્રિવેણી સંગમ, ત્યાંના સ્નાનનું એક બહુ જ આગવું અને અનેરું મહત્ત્વ છે. એમ કે તમારા પાપનો નાશ કરવા માટે અને તમારો જે શરીર શુદ્ધિ સાથે મન શુદ્ધિ કરવાની પણ આની અંદર એક વાત છે. પરંતુ આટલો મોટો જે મેળો યોજાઈ રહ્યો છે એની વ્યવસ્થા કઈ રીતે ગોઠવાઈ છે, ખાવા પીવાની સુવિધા કઈ રીતે ઊભી કરવામાં આવી છે, આટલા મોટા મેળાનું જે જનસેલાબ જે અત્યારે ઉભરાઈ રહ્યો છે એમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની જે પદ્ધતિ ઊભી કરવામાં આવી છે એ કેવી છે, હાઇજેનિક વાતાવરણ રહે એ માટે શું શું કરવામાં આવ્યું છે, કેવા પગલાં લેવાય છે, આ બધી જ બાબતો છે ને એ એક બહુ જ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસનો વિષય છે. અભ્યાસ માગી લે એવી આ બાબતો છે. બીજી તરફ મીડિયાના લોકો પણ અત્યારે ત્યાં છે. જો કે કેટલાક જે સોશિયલ મીડિયા અને નાના મીડિયાનો જે છે એ લોકો આ તપસ્વીઓ કઈ રીતે તપ કરે છે, તાંત્રિકોની જીવનશૈલી કેવી છે, અઘોરીઓ કઈ રીતે એના જીવન નિર્વાહ કરે છે,
કઈ રીતે જીવે છે, કઈ રીતે એમની આરાધના કરે છે, જે તપસ્વીની જે સ્ત્રીઓ છે એ એમનું જીવન છે, એમાં કયા કયા અખાડામાં એ શું કરે છે, આ બધું જે સૂક્ષ્મ રીતે જોવું પડે, આ બધો અભ્યાસનો વિષય છે. કારણ કે આ જે અત્યારે આ એકઠા થતા સાધુ સંતો છે, બાવાઓ છે, આ નાગા બાવો અત્યારે અચાનક આટલા બધા ક્યાંથી આવી જાય છે ને પછી ક્યાં જતા રહે છે, આ બધી જ બહુ જ મોટો સવાલ છે, અભ્યાસ માંગેલી એવી વસ્તુ. પરંતુ આપણે ઘણી વખત તો નાના નાના મીડિયાનું ધ્યાન ક્યાં છે કે પેલી નીલ આંખોવાળી જે પેલી મોનાલિસા છે એ શું કરે છે, પેલા ચીપિયા મારતા બાવાજી ક્યાં છે, આઈઆઈટી બાવાજી ક્યાં છે, મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરનો હોદ્દો આપ્યો તો કિન્નર અખાડામાં કેવા ઝઘડા ચાલ્યા. આવી બાબતોમાં મીડિયા મોટાભાગે અટવાયેલું રહે છે. પરંતુ જે કરવું જોઈએ, જે આ બહુ જ મોટો વિષય એ છે કે આ કઈ રીતે આટલું મોટું મેનેજમેન્ટ થાય છે ને આ કુંભની અંદર આ જે આવનારા એક અભૂતપૂર્વ વ્યક્તિઓ છે એનો જે સ્ટડી થવો જોઈએ, એમના જીવનનો સ્ટડી થવો જોઈએ, એમણે પ્રાપ્ત કરેલી જે શક્તિઓ હોય એનો સ્ટડી થવો જોઈએ, એ બહુ જ નથી થતો. અને આ જે ઉપર છલ્લા વિષયો છે એમાં મોટાભાગે મીડિયા અટવાયેલું રહે છે. બીજી તરફ થોડી ઘણી અવ્યવસ્થા પણ છે. આમ જોવા જાવ તો પ્રયાગરાજને જે છે એ બહુ નાનું શહેર છે, 16 લાખની વસ્તીનું શહેર છે. હવે એની વસ્તીને અનુરૂપ રસ્તાઓ, રોડ રસ્તાઓ બનેલા હોય ને રોડ રસ્તાઓ વર્ષો પહેલાં બનેલા હોય. હવે ત્યાં એક સાથે 1 કરોડ જેટલા લોકોનો ધસારો થાય, એટલા વાહનોનો ધસારો થાય, તો ટ્રાફિકની વ્યવસ્થા છે, ટ્રાફિક જામના પ્રશ્નો છે તો થવાના જ છે. કારણ કે એક સ્વાભાવિક ક્રિયા છે. કારણ કે આખો જે મેળો છે એ 40 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો મેળો છે. એટલે ત્યાંના જે રસ્તાઓ છે ત્યાં સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા છે. જો લોકો સમયસર ના નીકળે તો ફ્લાઇટ અને એમની રેલવેની ટિકિટ હોય એ ટ્રેનો પણ ચૂકી જાય છે. અને આખી જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એમાં આ જે 40 ચોરસ કિલોમીટર એમાં લગભગ 1.5 લાખ જેટલા તો ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને બાકીની ખાવા પીવાની વ્યવસ્થાઓ અનેક ધર્મ સંસ્થાઓએ પોતે પણ ઊભી કરેલી છે. હવે બીજી તરફ સંતો માટે પણ પાછી એક સ્પર્ધાત્મક વાતાવરણ હોય એવું છે કે કોઈ રોલ્સ રોય ગાડી કયા સંત વાપરે છે કે ફલાણી ગાડી, એ બાકી સ્થૂળ બાબતોમાં આપણે કઈ રીતે આખું અટવાઈ જાય છે એ ખબર નથી પડતી. એટલે કેટલાક ઢોંગી સાધુઓ, કેટલાક ઢોંગી વ્યક્તિઓ સાધુના વેશમાં ત્યાં ભળી ગયેલા હોય છે. ગઈકાલે આવો જ એક ઢોંગી વ્યક્તિ હતો, એ સ્નાન કર્યા પછી જે કપડાં બદલવાનું સ્થળ હતું મહિલાઓનું, ત્યાં ઊભો રહીને વિડીયો ઉતારતો હતો ને પકડાયો અને મહિલાઓએ એને મેથી પાક પણ આપ્યો. એટલે આવા જે એક મહિલાએ એક સાધુને ઓળખી બતાવ્યો કે આ મારો પતિ છે અને 12 વર્ષ પહેલાં ઘર છોડીને જતો રહ્યો, તો આ કોઈ સાધુ બાધુ નથી, આ ઢોંગી છે. એટલે આવી ઘટનાઓ પણ અત્યારે બની રહી છે. એટલે કેટલાક સાધુઓના વેશમાં ઢોંગી લોકો ભળી ગયા હશે, પરંતુ આ જે આપણા સનાતન ધર્મ, હિન્દુ ધર્મની અભૂતપૂર્વ જે મેળો યોજાઈ રહ્યો છે અને એટલા બધાય જે શક્તિશાળી એટલે આધ્યાત્મિક શક્તિની દ્રષ્ટિએ એવા જે સાધુ સંતો આવ્યા છે એનું આગવું મહત્ત્વ છે. આવી નાની નાની છૂટી છવાઈ ઘટનાઓ વધારે ઉપસે છે, એ એક દુઃખદ બાબત છે. પરંતુ ખરેખર આ સાધુ સંતોના જીવનમાં એક ડોક્યું થઈ જાય તો ઘણા બધાય મહામૂલા રત્નો મળી જાય એમ છે. અશોકભાઈ, આપને પૂછવા માંગુ છું, મહાકુંભ આટલી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે, ગૃહમંત્રીની પણ મુલાકાત, તમામ જે મુદ્દાઓને લઈને આપણે વાત કરી રહ્યા છીએ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, આ જે મહાકુંભનો મેળો છે પ્રયાગરાજમાં, એ 12 મહાકુંભો પછીનો, એટલે 12 વર્ષ પછી, 12 કુંભો મહાકુંભો પછી, એટલે 144 વર્ષ પછી આના સંજોગો ઊભા થયા છે. એટલે આ બધી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મહાકુંભ છે. અને હિન્દુ સમાજ કે સનાતન સમાજ જેને આપણે કહીએ છીએ, એની અંદર એ કુંભના મેળાની એક આગવી
પ્રતિષ્ઠા પણ છે અને મહત્ત્વ પણ છે. પણ જે રીતે આ બધું ઊભું થયું છે અને જે વ્યવસ્થાની વાત અત્યારે પ્રફુલ્લભાઈએ કરી, તો આપણે એ પણ સમજવું જોઈએ કે આ કુંભનો મેળો કોઈ નવો નથી. એના પહેલાં પણ કુંભના મેળામાં કરોડો માણસો આવતા હતા, લાખોની કરોડો માણસો આવતા હતા. અને એવી રીતે તમે જો ક્રિશ્ચનો હોય કે પછી મુસ્લિમો હોય કે બૌદ્ધો હોય, દરેક ધાર્મિક મેળામાં મોટી સંખ્યામાં લોકો ધર્મના કારણે એ ઉમટતા હોય છે. અને ખાસ કરીને અહીંયા એક એવી વાત ઊભી કરવામાં આવી કે ભાઈ તમે જેમાં સ્નાન કરશો તો એમાં તમારા તમામ પાપો ધોલાઈ જશે. એટલે જે તમે ખોટું કર્યું છે બધા પાપો ધોલાઈ જશે અને એ ગંગા નદીમાં એનો સમાવેશ થઈ જશે. એટલે લોકો આનાથી પણ પ્રેરિત થઈને કે ચલો આપણે ગંગામાં ડૂબકી મારીએ અને મહાકુંભનો મેળો છે તો આપણા પાપો બધા, તો એક પ્રકારની આધ્યાત્મિક પ્રેરણાથી સાથે પણ લોકો એમાં જઈ રહ્યા છે. ને એમાં કોઈ શંકાની વાત જ નથી કે મોટામાં મોટું ધાર્મિક મેળો છે, મોટા ધાર્મિક એક લોકો ત્યાં આપણા ભેગા થઈ રહ્યા છે. એટલે પણ આની અંદર જે વાત છે એ છે કે એ આખો મેળો કોઈ એક પક્ષ દ્વારા સંચાલિત છે કે એક સરકાર એને ચલાવી રહી છે. આ પ્રકારે મોટા પાયા ઉપર મીડિયાનો ઉપયોગ છેલ્લા કેટલા દિવસથી આપણે જોઈ રહ્યા છે. આખુંનું આખું એક સરકાર ત્યાં જાય અને ત્યાં મિટિંગ કરે, અને એમાં કશું ખોટું નથી, પણ મિટિંગ કરવા માટેનું આ જગ્યા નથી. આ એક આધ્યાત્મિક મેળો છે અને આધ્યાત્મિક આસ્થા અને શ્રદ્ધાનો મેળો છે. એમાં તમે જઈને મિટિંગ કરીને રાજકીય ચર્ચા કરો, મને લાગે છે કે મારે ન કહેવું જોઈએ પણ એક વ્યક્તિ તરીકે, નાગરિક તરીકે આનું એક પાસું પણ વિચારણીય છે. બધું સારું થઈ રહ્યું છે. પ્રફુલ્લભાઈએ આખું વર્ણન બહુ સરસ સારી રીતે કર્યું કે નાગોરી બાબા આવે છે, પહેલાં લોકો આવે છે, એમાં આપણે જાગવું જોઈએ, બધું કરવું જોઈએ, બધી વાત સાચી છે. પણ એની સાથે સાથે આખા મેળાને આપણે કહી શકીએ કે હાઈજેક કરીને, આ કુંભના મેળાને એક હાઈજેક કરવાનો પ્રયત્નો પણ મને લાગે છે કે હિન્દુ સમાજમાં આ વસ્તુ એટલું વધારે પ્રમાણમાં સફળ નહીં થાય. એ આખા મેળાને હાઈજેક કરવાની, હા એક દુઃખદ ઘટના જરૂર થઈ ગઈ છે. આની અંદર એક આગ લાગી હતી તંબુઓમાં, એ દુઃખદ હતું, પણ એની અંદરના બ્લાસ્ટના કારણે થયું છે. ને એ પછી વ્યવસ્થામાં હું એમની સાથે છું. પ્રફુલ્લભાઈએ કહ્યું બહુ સારી વ્યવસ્થા બધી કરી, પહેલાં પણ મેળાઓમાં થતી હતી, પણ આ વખતે શું છે સંખ્યા બહુ મોટા પાયા ઉપર છે. અને સંખ્યા, ભારતીય જનસંખ્યા પણ વધી રહી છે અને 144 વર્ષ પછી આવે છે લોકો મોટી સંખ્યામાં, કે એક વાત છે ચારે તરફ કે ભાઈ આપણા પાપ ધોલાઈ જશે. એટલે આ મહાકુંભનો મેળો ખરેખર બહુ મહત્વનો છે, બહુ સારો છે. અને હિન્દુ સમાજ માટે પણ આપણે કહી શકીએ કે આ મેળાથી બહુ મોટી પ્રેરણા હિન્દુ સમાજને મળી છે. પણ અંતમાં હું એટલે બાબત કહેવા માગું છું કે કોઈ પણ ધર્મનો ઉપયોગ જે છે રાજકીય લાભ માટે ન થવું જોઈએ. ચલો પ્રકાશભાઈને આપણે સાંભળીએ. પ્રકાશભાઈ, આપનું શું માનવું છે? મોટી સંખ્યામાં કરોડો ભક્તો જઈ રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગયા, પરંતુ જે તમામ વ્યવસ્થાની વાત થઈ રહી છે, અન્ય સાધુ સંતો પણ મોટી સંખ્યામાં છે, ઇન્ફ્લુએન્સરો એવા પહોંચી ક્યાંક એવું ભંગ પણ કરી રહ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કુંજભાઈ, મંતવ્યના તમને અને મારા મિત્ર પ્રફુલ્લભાઈ ત્રિવેદી સાહેબ અને મારા મિત્ર કોંગ્રેસના પ્રવક્તા અશોકભાઈ પંજાબીને શુભ સંધ્યા. હર હર ગંગે, જય શ્રી રામ. થોડા જોરથી બોલો. પ્રફુલ્લભાઈએ જે વાત કરી કે આ જે કુંભ મેળાનું આયોજન અને 144 વર્ષ પછી આવે છે, આમાં પ્રફુલ્લભાઈએ ની વાતમાં હું પણ સંમત છું. અને આધ્યાત્મિક અને સનાતન ધર્મ અને એક તમને યાદ હશે કે જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે. આપણા ત્યાં 4 કુંભ મેળા ભરાય છે, હરિદ્વારમાં ગંગા નદી કિનારે, સિપ્રા ત્યાં ઉજ્જૈનમાં અને ગોદાવરી છે ત્યાં નાસિકમાં ગોદાવરી અને સિપ્રા ઉજ્જૈનમાં ભરાય છે. અને એ પ્રયાગરાજમાં અહીં ગંગા, જમના અને અદ્રશ્ય સરસ્વતી છે, એ 3 જગ્યાનો સંગમ છે અને ત્યાં ગાડી મેળા ભરાય છે. 1881માં મેળો 144 વર્ષ પહેલા ભરાયો હતો અને આજે 2025 છે. આંકડાની રમત આપણે જોઈએ તો 1881 1881 ને 2025 એનું ટોટલ મારું તો સરવાળે 9 જ થાય છે. અને 9 અંક આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે નવકાર ગણાય, નવ દુર્ગા ગણાય, નવરત્ન ગણાય. નવનો આંકડો આપણા બધા માટે બહુ જ સુકન્યાળ છે. અને હું આશા રાખું
કે આ જે કુંભ મેળો છે એનાથી જેટલા શ્રદ્ધાળુઓ આજે ગૃહમંત્રી આજે પોતાના પરિવાર સાથે ગયા, અગાઉ પણ યોગીજી તો એમની વિઝિટ ત્યાંના લોકલ મુખ્યમંત્રી પણ ત્યાં જઈને ચોક્કસ એનો એમની વ્યવસ્થાની દેખરેખ રાખતા હોય છે. ઘણા ભારતના ઘણા મુખ્યમંત્રીઓ ત્યાં ગયા. અને તમે અશોકભાઈએ જે કુંભ મેળાની જે વાત કરી એમાં જે એમણે શું કર્યું, 80-20 મેચ રમી નાખી. 80%, 70-80% બધું સારું છે ને 20-30% ઠીક છે. વિરોધ પક્ષના પ્રવક્તા છે એટલે થોડીક તો એમની એ પ્રત્યે ઝૂકવું જ પડે. એટલે આ જે આયોજન છે હજારો એકરમાં ફેલાયેલું એક આ આખો એક જિલ્લો, એક ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવી હતી અને હજારો એકરની અંદર દેશ વિદેશમાંથી કરોડો રૂપિયા, જ્યારે 40-45 કરોડની જે ગણતરી છે એમાંથી લગભગ 12-13 કરોડ તો આજ સુધીમાં લગભગ થઈ ગયા છે. અને એ જ્યારે 45 કરોડ ત્યાં આવશે, 20-25 હજાર પરિવારોને રોજગારી મળશે. અને તમને કહું તો લગભગ 7,000 કરોડ યુપી સરકારના અને 7,000 કરોડ કેન્દ્ર સરકારના 14,000-15,000 કરોડ નો આના ઉપર આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવા માટેની વર્ષોથી, તમને કહું પ્રફુલભાઈ, આપણે ત્યાં 1 વર્ષ પછી લગ્ન હોય ને આપણા કુટુંબમાં કે આપણા પરિવારમાં, 1 વર્ષ પહેલાથી આપણે તૈયારીઓ કરતા હોય છે કે મંડપ કોને આપીશું, રસોઈ કોને બાંધીશું, ડેકોરેશન કોને કરીશું, કાનો બોલાવીશું, કોને નહીં બોલે. આ તો અને આપણા ત્યાં કેટલા 2 કે 3,000 માણસો વાળા છે ભવિષ્યમાં 1 વર્ષ પછી આપણા પ્રસંગમાં. આ તો કરોડો દેશ વિદેશના પ્રતિનિધિઓ અને ભારતના પણ પર્યટકો નથી કહેતો કે ભીડ નથી કહેતો, પણ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને રોજ બરોજ ધસારો હોય છે. એટલે જે આયોજનમાં કશું ખામી નથી હોતી, પણ જે ફૂફાઓ હોય છે ને એમને સારી વસ્તુ નો ક્યાસ નથી આવતો, પણ એકાદ કંઈક થયું હોય કે ભાઈ આવું થયું તેવું થયું. પ્રકાશભાઈ, આપણે હું એક અન્ય પાસા ઉપર વાત કરું. એક વિપક્ષ તરફથી પણ કે એક નિવેદન સામે આવ્યું કોંગ્રેસ અધ્યક્ષનું ક્યાંક કે સ્નાન કરવાની દોડ વધી ગઈ છે નેતાઓની. અને બીજી એક પ્રશ્ન એ પણ છે, આપને જણાવી દઉં, ક્યાંક એવા ફ્લાઇટના ભાડું હોય જે કનેક્ટિવિટીને લઈને પ્રશ્નો, મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે, પરંતુ બીજી તરફ આવી રીતના ભાવ વધારો પણ ક્યાંક ટ્રાવેલિંગને લઈને દેખાઈ રહ્યો છે, ક્યાંક વ્યવસાયની રીતે પણ હોટલો હોય, તમામમાં પણ એવો ભાવ વધારો એવો જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓને લઈને આપ શું કહેશો? હા, હું તમને કહું, આજે જે ખરગે સાહેબ મધ્યપ્રદેશમાં મહુમાં જે આંબેડકરની પ્રતિમાની કઈક કાર્યક્રમમાં ગયા હતા, રાહુલ ગાંધીજીને બધા, એમણે એમ કીધું કે ડૂબકીઓ મારવાથી ગરીબી નથી મટી જવાની. અને બીજું એમણે એવું કીધું, તમે જણાવ્યું એ પ્રમાણે, કે કોમ્પિટિશન લાગી છે. અરે કોમ્પિટિશન અને તમે હરીફાઈ કહો છો? જે લોકો શ્રદ્ધાળુથી જે દેશની જનતા કે રાજ્યની જનતા, દરેક રાજ્યની જનતા ત્યાં પહોંચે છે, એ બધાને કોમ્પિટિશનમાં તમે ગણો છો. અને ખરગેજીની તાકાત હોય તો બીજા ધર્મ જાતિ વિશે બોલી શકો કે ફલાણી જગ્યાએ હજ પડવા જવાથી ગરીબી દૂર નથી થઈ જવાની? છે તાકાત બોલવાની? રાહુલ ગાંધીએ ને પ્રિયંકા ગાંધીએ માફી માંગવી જોઈએ. અને આ રીતે સનાતન ધર્મ વિશે જ્યારે ત્યારે કોઈ પણ સનાતન ધર્મની વાત આવે, રામ મંદિરની વાત આવે, કાશી વિશ્વનાથની વાત આવે, અયોધ્યાની અત્યારે જે ચાલી રહી છે પ્રયાગરાજની અંદર એની વાત આવે, ત્યારે આ લોકો એક તુષ્ટિકરણની રાજનીતિ કરતા હોય છે કે હવે અમારે મતોનું જે ડાયરેક્શન કેવી રીતે બદલવું, અને તુષ્ટિકરણની લીધે એ લોકો જે વાતો કરી રહ્યા છે. ચલો પ્રકાશભાઈ, મુદ્દા ઉપર પાછા આવે. અશોકભાઈ, આપને શું લાગે છે? વિપક્ષ તરફથી નિવેદન આવ્યું, ચલો ક્યાંક રાજકીય રીતે, રાજકીય પ્રેરિત એવું ગણાવી રહ્યા છે. સાથે સાથે એક પાસા ઉપર પણ વાત કરું, જે ભાવ વધારો પણ ક્યાંક જોવા મળી રહ્યો છે કનેક્ટિવિટી ટ્રાવેલિંગને લઈને, પણ તેને લઈને પણ શું કહેશો? આપની વાત સાચી છે, ભાવ વધારો ચરમસીમા ઉપર છે. હોટલોમાં તમે જુઓ, બસોની વાત કરો, કારોની વાત કરો, પ્રાઇવેટ, એટલે આખા કુંભના મેળાનું વ્યવસાયીકરણ, એટલે એને પ્રોફેશનલ લેવલ ઉપર પણ લઈ જવાના પ્રયાસો થયા છે. અને દુઃખ અને આશ્ચર્યની બંનેની વાત એમ થાય છે કે કોઈ પણ ધાર્મિક મેળો થાય, તમે એને પ્રોફેશનલ લેવલ પર લઈ જઈને એની આભા ઊભી કરવાના પ્રયાસ કરો તો શરૂમાં લોકોને લાગે છે, પણ પછી ખ્યાલ આવે છે કે ભાઈ ધર્મ એક બાજુ રહી ગયું,
અને આની અંદર જે છે પ્રોફેશન જે છે એ ધંધાધારી તરીકે આ બધું જે છે ઊભું થઈ રહ્યું છે. અને એની અંદર સાચી વાત આ છે કે આ મેળાઓની અંદર હિન્દુ ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય એ જાય, એ આસ્થા પ્રસર કરે, શ્રદ્ધા વ્યક્ત કરે, આવકારદાયક છે. આપણે બધાએ સ્વીકારવું જોઈએ અને સ્વીકાર કરીને જવું જોઈએ. પણ જે મેં અગાઉ વાત કરી હતી કે આખાના આખા કુંભના મેળાને જેમ અમારા મિત્રે વાત કરી કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર હજારો કરોડો રૂપિયા આપે ને રાજ્ય સરકારો બસોની વ્યવસ્થા કરે, ટ્રેનની વ્યવસ્થા કરે. એટલે મેં જે વાત કરતો હતો કે આખાના આખા કુંભના મેળાને એ હાઇજેક કરવાના પ્રયત્નો જે છે એ વ્યવસ્થિત રીતે થયા છે. અને ખાસ કરીને યોગી સાહેબનું કામ જે છે આખા દેશમાં બસ આ જ છે કે ધાર્મિક ભાવનાઓનું શોષણ કરીને અને એને એક તરફ ભેગા કરીને એટલે તુષ્ટિકરણની નીતિ તો ખરેખર આ છે. જે અમારા ભાજપના મિત્ર કહે છે કે તુષ્ટિકરણનો શબ્દ મોઢામાં યાદ આવી ગયું, પણ આને તમે શું કહેશો? એટલે તુષ્ટિકરણ તો ખરેખર પોતે જ સત્તાધારી પક્ષ કરતો હોય છે અને એનો આક્ષેપ બીજા પર કરતો હોય છે. મને એક ભાઈ એકવાર કહેતા હતા કે એક ભાઈ ચોરી કરીને ચોર છે, ચોરી કરીને દોડ્યો તો કહી રહ્યા છે કે પ્રકાશભાઈને કેવું છે. બોલો પ્રકાશભાઈ. તમે અશોકભાઈ ખાલી એટલું કહો કે ખડગેજીએ આજે જે નિવેદન આપ્યું કે ડૂબકી લગાવવાથી ગરીબી જવાની નથી, આ નિવેદન એ બીજા ધર્મ જાતિ વિશે કહી શકશે ખરા? તાકાત છે આપણામાં? બિલકુલ સાચી વાત કીધી છે. હું તમને કહું કે કારખાનાઓ ખુલવા જોઈએ, ફેક્ટરીઓ ખુલવી જોઈએ, લોકોને રોજગાર મળવું જોઈએ. અબજો ખબજો રૂપિયા આવી રીતે ખર્ચ કરીને આનાથી ગરીબી દૂર થવાની છે જ નહીં, ગરીબી વધવાની છે. વાત સાચી છે, કશું ખોટું નથી આમાં. 144 વર્ષ પછી જે આમાં કશું ખોટું નથી. મહાકુંભ મેળો આવ્યો છે, જે પ્રયત્નો આ તો પહેલા પણ થતો હતો મહાકુંભ, કોઈ નવો નથી. અરે થતો પહેલા પણ જે છે 12 વર્ષ મહાકુંભ આવતા હતા, કોઈ પણ સરકારની મદદ વગર, કોઈ પણ સરકારના ટેકા વગર આ દેશના કરોડો હિન્દુઓ પ્રયાગરાજની અંદર મહાકુંભમાં શ્રદ્ધા સાથે ભેગા થતા હતા. અત્યારે તો નાગાઓ બાબાઓ અને બીજા બાબાઓ જુદા જુદા મંડપો, જુદા જુદા તંબુઓ મેડમ ત્યાં પહોંચી જાય. એક શો આઈટમ જેવું બનાવવાના પ્રયત્નો થયા છે. આ ખોટું છે. આ ધર્મ ધર્મનું મૂળભૂત આધાર જે છે, ધર્મનું મૂળભૂત આધાર એક બાજુ મૂકી દેવામાં આવે છે. લોકોની આસ્થા જોડાયેલી છે આમાં. હા, એક્ઝેક્ટલી. હું એ જ કહું છું, આસ્થાને આસ્થા રહેવા દો. આસ્થાને વ્યવસાયમાં ના બદલો, ધંધામાં ના બદલો. અશોકભાઈ, અટકાવવા માંગુ છું આપને. પણ તમારા મોઢામાંથી, ખડગેજીના મોઢામાંથી તમે 100 આઈટમ કહો છો. આ એક આ કુંભ મેળાના જે પ્રકાશભાઈ, આપને અટકાવવા માંગુ છું, સમયનો અભાવ રહી જશે પછી. ના પણ કુંજભાઈ તમે આ તમે કેવી રીતે સાકી લો કે જે માણસ 100 આઈટમ કહેતી હોય આપણા મોટા આયોજનને, અને આટલા બધા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી જઈને ત્યાં ડૂબકી મારીને પાપ પુણ્યની તો એક બાજુ રહી. હું નથી કહેતો કે એનાથી પાપ પટી જશે, પણ હા, ડૂબકી મારીને એને શ્રદ્ધાથી કરવાથી, આસ્થાથી કરવાથી પુણ્ય મળશે, એટલી મને ખબર પડે. ના, ગૃહપ્રધાન પોતે કહેતા હતા ડૂબકી મારો પાપ તમારા ધોવાઈ જવાના. અહીંયા આવો ડૂબકી મારો પાપ. કેજરીવાલને કીધું ને તમે જાઓ ત્યાં ડૂબકી મારો તમારા પાપ ધોવાઈ જશે. ના, એ તો વર્ષોથી. ચલો પ્રકાશભાઈ, આપને અટકાવવા માંગુ છું. પ્રફુલભાઈ, આપને શું લાગે છે? આ બંને પાસા છે કે રાજકીય રીતે પણ અનેક લોકોની આસ્થા પણ જોડાયેલી છે, પરંતુ ક્યાંક પ્રેક્ટિકલી આપણે વાત કરીએ, ખૂબ જ સરસ આયોજન છે, લોકોની આસ્થા જોડાયેલી છે, કરોડો લોકો જઈ રહ્યા છે, વિદેશમાંથી પણ એવા લોકો આવી રહ્યા છે, ઘણા એવા આપણા વિડીયોઝ પણ સામે આવ્યા, આપણે જોયું, ખૂબ જ સારી બાબત છે. એક બીજી તરફ ક્યાંક વિપક્ષ તરીકે પણ જે નિવેદન કરવામાં આવ્યું, અવલોકન કોંગ્રેસ અધ્યક્ષ તરફથી, ચલો અવલોકન ગણી લઈએ, પરંતુ આ તમામ મુદ્દાઓને આપ કઈ રીતે મૂલવો છો? કુંજ, જે ધાર્મિક અને આસ્થાની બાબત છે ને, એને બંને પક્ષોએ રાજકારણથી પર રાખવી જોઈએ. એમાં રાજકારણ કોઈએ ના કરવું જોઈએ. આ આખી બાબત છે કુંભના મેળાની, એ માત્ર અને માત્ર આસ્થાના પાયા ઉપર રચાયેલી જે પરિકલ્પના છે, અને એમાંથી જે કુંભનો મેળાનો જે પ્રારંભ થયો છે, જે ધાર્મિક ઉચ્ચતમ મૂલ્યો સાથે જે થયેલું છે, એટલે આપણે એને રાજકારણની દ્રષ્ટિએ નીચે નહીં લાવવા જોઈએ કોઈ પણ પક્ષે. હવે આખી જે કુંભના મેળાની વાત છે, તમે કહ્યું કે વિદેશીઓ પણ, અનેક વિદેશીઓ છે, એને આખી એક આપણી જે અત્યારે મેળો ચાલી રહ્યો છે એના બદલે ક્યુરિયોસિટી છે, એક એમને ઉત્તેજના છે કે આ મેળો કઈ રીતે ચાલે છે, આટલા બધા લોકો કઈ રીતે ભેગા થાય છે, આટલા બધા લોકો એક નદીની અંદર એક સાથે નાય છે કઈ રીતે, જે શાહી સ્નાન હોય ત્યારે એક સાથે આટલા બધા અખાડાઓ કઈ રીતે નાય છે, આ બધું છે એમના માટે ઘણું બધું નવું છે. જ્યારે હિન્દુ ધર્મ અને સનાતનને સમજવાવાળા લોકો છે એના માટે આ નવું નથી.
આ તો દર 12 વર્ષે યોજાતો મેળો છે અને મિની કુંભ તો અનેક વખત યોજાતો હોય છે. એટલે આ આખી જે મહાકુંભ છે એને આપણે ચોક્કસપણે આસ્થાની નજરે જોઈએ અને આનાથી ઇકોનોમીને ચોક્કસપણે બૂસ્ટ મળે છે, કારણ કે પૈસો છે એ એટલા પ્રમાણમાં ફરતો થાય છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, અશોકભાઈ અને પ્રકાશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો ક્યાંક આસ્થાની આ ડૂબકી કુંભ સ્નાનની વાત છે, લોકોની આસ્થા જોડાયેલી છે. અત્યારે આ વિશેષ ચર્ચામાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.